વેપારીના પુત્રને એમડી ડ્રગ સપ્લાય કરનારને ડીસીપી ઝોન 4ની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના અલથાણ વિસ્તારમાંથી ગત સપ્તાહમાં વેપારીના પુત્રને અલથાણ ધીરજ સન્સ પાસેથી ડીસીપી ઝોન 4ની ટીમે પકડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો। આ એમડી ડ્રગ્સ વેપારીના પુત્રને ભાટેરાના ઝમીર ખાને આપ્યો હોવાની કબૂલાત કરતા ડીસીપી ઝોન 4ની ટીમે ઝમીર ખાન અમીર ખાન પઠાણને પણ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। 5-6 દિવસ પહેલાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક એમડીનો કેસ કરવામાં આવેલો, જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી 1.13 લાખનો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલ। સદર ઇસમની પૂછપરછમાં ઝમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ અમીર ખાન નામનો ઉલ્લેખ થયેલ, જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી। દરમિયાન ગઈકાલે ઝોન 2 સાહેબના સ્ક્વોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપનાર જમીલ હતો, જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવે તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે, જેને ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે।